तो आज तो वाड़िए गयो केरी तोड़ी मैं ना खाती माછलाउन खवरावी दीधी। वो अलग ही लेवल का बंदा था। पछी बीजा खेतरे गयो फ्यूज चढ़ाव्या ना मजा आई पाछा काढी नाख्या। खाइत्रामां जोयुं पाणी नतुं नकर तो पड़ी जावुं तू। अने पछी गुंदा तोड्या काचा નીકળ્યા ખાવાતા નાખી દીધા। અને પછી વાડે ગયો ડૂસો ભર્યો પાડીને હુંગાડ્યો ને પાછો ઢગલામાં નાખી દીધો। અને પછી બસો ભાઈઓને ભેગા કર્યા વાતચીત ચાલુ હતી વચમાંથી હું નીકળીને વયો ગયો ઘરે। वो अलग ही लेवल का बंदा था। તો જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં જ છો। તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને મિત્રો આખા વ્લોગમાં બન્યા રહેજો અનોખી જ મોજ આવશે। અને પછી આપણી ગાડી લઈને નીકળી ગઈ આપણે ગામમાં ડેરી બાજુ। અને ડેરીએ જઈને જોયું તો હરખુડા ધબધબાટી મેચ ચાલતો હતો। અને હાંજના વાગી ગયા 9 ને આપણે પાઘડી ઠપકારી નીકળી ગયા મીટિંગમાં। અને મીટિંગ એટલે ભરવાડ ભાઈઓની મીટિંગ એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને પછી પૂગી ગયા ભાણવર એટલે લાઈટું બાઈટું જોઈ લો સરળાટી હે। અને સુંદડીનો મૂંગો વારી લીધો હે મોઢામાં કેમ કે ટાઈટ આપણી હગી નથી થતી। અને પછી પૂગી ગયા ત્રિવેણી સંગમે। અને ત્યાંથી રખડતા ભાટકતા પૂગી ગયા રોજીવાડા। અને પછી મસ્ત મજાના તમે દર્શન કરી લ્યો વાછરા દાદા લાલા દાદા ખોડિયારમાં અને ઘણા દેવ હે। અને પછી બીજા દેવના દર્શન કરી લ્યો। અને પછી રોજીવાડા ચાલુ થઈ ગઈ હતી ખીટ ભરવાડની મીટિંગ। અને પછી ખીટ પરિવારના હુરાપુરા બાપાઓના દર્શન કર્યા બધાયના। અને મીટિંગ તો કઈક દેવ બાબતની હાલતી હતી એટલે બધાય ભરવાડું બેઠા એ રૂમમાં તમે જોઈ શકો છો। અને તમે કઈ કઈ હાખના ભરવાડું મારો વ્લોગ જોવો હોય જરા કોમેન્ટ કરતા જાજો। અને ટાઈમ થઈ ગયો 11:30 અને આપણે નીકળી ગયા હવે ઘર સાઈડ। અને મીટિંગ પૂરી થઈ ગઈ એટલે એક પછી એક ગાડીઓની લાઈન જાય બબાટી બોલતી। અને રસ્તામાં આવતા હતા તો ખટારા વાળાએ હામે હામે ભટકાડી દીધી। અને હાલતા થઈ ગયા તો ટ્રેન આડી આવી ગઈ તમે જોઈ શકો છો જો જાય હે બબાટી બોલતી। અને હવારમાં હાલીને નીકળી ગયા આપણે ગામમાં। ટાઈમ થઈ ગયો 9:30 એટલે આપણે નીકળી ગયા વાડી સાઈડ। અને કલાક ત્યાં પાણી આવે નાકામાં પણ પાણી જ ના પીગું। પછી જઈને જોયું તો બધું પાણી બગલા પી ગયા હતા। वो अलग ही लेवल का बंदा था। તો આજનો વ્લોગ જરાક હસી મજાકનો કર્યો તો આજનો વ્લોગ કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો। તો આજનો વ્લોગ આટલો જ રાખવાનો। વ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો અને શેર કરી નાખજો। તો ફરીથી તમને મળ્યો એક નવા વ્લોગમાં। તો બધાને જય દ્વારકાધીશ।